અમારા ઘરોમાં ગટરના પાણી આવી જાય છે, જેના કારણે બાળકો બીમાર પડે છે. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ કહેવું છે તાંદલજા વિસ્તારના રહેવાસીઓનું. શહેરના તાંદલજા વિસ્તારમાં ભરવાડવાસમાં ડ્રેનેજની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે. અહીં ડ્રેનેજની સમસ્યા એ છે કે જેના કારણે રસ્તા પર ડ્રેનેજનું ગંદુ પાણી નહીં, પરંતુ તેમના ઘર સુધી ડ્રેનેજનું ગંદુ પાણી છે. કારણ કે ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે અને તેના કારણે ઘરોમાં રહેલા બાથરૂમ અને જે વોશરૂમ છે ત્યાં ગટરનું ગંદુ પાણી રિવર્સ આવે છે અને જેના કારણે ગંદકી થઈ રહી છે. આ ગટરનું ગંદુ પાણી ગટરની લાઇન ચોકઅપ થઈ જવાના કારણે તેમના ઘરોમાં આવી રહ્યું છે, જેના કારણે ગંદકી થાય અને લોકો બીમાર થઈ રહ્યા છે. નાના નાના બાળકો પર તેની ખાસ અસર થઈ રહી છે. સ્થાનિક લોકોએ વારંવારની રજૂઆત કરી છે, તેમ છતાંય આ ગટરની ચોકઅપ લાઇનને લઈને કોઈપણ પ્રકારની કામગીરી તંત્ર નથી કરતું અને જેના કારણે રોષે ભરાયેલા લોકોએ આગામી આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વિસ્તારમાં ઘરોની અંદર ગંદુ પાણી ફરી વળતા રહેવાસીઓનું દૈનિક જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. ચોતરફ ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ માત્ર આશ્વાસનો સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં જ નથી આવતી. આ પરિસ્થિતિમાં સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે એ સ્થાનિકોની પડખે આવ્યા અને તેમની સમસ્યાને વોર્ડ નંબર 10માં રજૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. રહેવાસીઓ લાંબા સમયથી પરેશાન છે. તંત્રએ તાત્કાલિક ડ્રેનેજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યા સામે ક્યારે પગલાં ભરે છે. ડ્રેનેજ મિક્સ પાણી અને પાણી પણ કેટલા વાગે આવે છે સાહેબ? સવારે 4:30 વાગે. જ્યારે પ્રજા ઊંઘતી હોય ત્યારે વોર્ડ નંબર 10ના અધિકારીઓ પાણી પીવાનું છોડે છે. કોર્પોરેશન કોર્પોરેશન કોર્પોરેટર 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 શું સમસ્યા છે? કયો વિસ્તાર છે આ વિસ્તાર સંભારમાં કંપનીની પાછળ કૃષ્ણનગર સોસાયટી ભરવાડવાસ છે. અહીંયા પાણીની સમસ્યા છે, જે કે પીવાના પાણીમાં પણ ગટરનું પાણી મિક્સ આવે છે. જોઈ શકો છો તમે, આ પાણી અમે વર્ષોથી પીવી છીએ અને આ પાણીથી અમારા બાળકો પણ બીમાર પડે છે. બધાને ઝાડી વામિટ થઈ જાય છે અને રોડની સુવિધા જોઈ લેજો. વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, અમને રોડની સુવિધા પણ નથી મળતી. સરકારને અમારી પાસેથી વોટ લેવું છે તો વોટ પ્રમાણે અમને કામ પણ કરીને આપવું પડે. જોઈ શકો છો તમે. અને આગળ કે અત્યારે જે વાતાવરણ છે એના પ્રમાણે જો બાળકો નથી કોઈના બીમાર, અમારા બાળકો બીમાર પડે છે આ પાણી પીવાના લીધેથી. બધા અંદર એકાએક પછી છોકરા નાના મોટા બધાને ઝાડા ને વામિટ થઈ ગઈ છે અને રોડની સુવિધા જોઈએ તા સિવાય અમે બોટ કોઈને આપવાના નથી. કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ? અને સવારમાં 4 વાગે પાણી આવે છે. વહેલા 4 વાગે ઉઠીને પાણી કોણ ભરે? કોઈની ત્યાં એવી સુવિધા નહીં હોય. 6 વાગે પાણી આપવામાં આવે તો બરાબર કહેવાય. 4 વાગ્યામાં પાણી આવે છે અમારે ત્યાં. ગંદુ પાણી પણ તમારા ઘરમાં આવી જાય? હા, ગંદુ પાણી પણ આવે છે. ગટરનું તે બધી ગટરો તમે જોઈ શકો છો ફૂલ છે. ગટરની સુવિધા પણ સફાઈ થતી જ નથી, કોઈ આવતું જ નથી કર્મચારી. રજૂઆતો કરી છે તમે? હા, કરેલી છે. ધ્યાન નહીં આપતું? કોઈ ધ્યાન નથી આપતું. કોઈ આવતો જ નહીં ને અહીંયા કોઈ ભાજપને આપીએ છીએ અમે વોટ. શું નામ તમારું? કિંજલબેન ભરવાડ. હવે આવતા 2 મહિના પછી ચૂંટણી છે તો શું કરશો? કોને વોટ આપશો? આવતા 2 મહિના પછી જે ચૂંટણી આવે એમાં અમારો એક જ કહેવાનું છે કે અમે વોટ આપશું નહીં અને કોઈ કર્મચારી અમારથી આવે નહીં. જો અમને સુવિધા મળશે તો જ અમે આગળ વોટ આપશું. આટલી પબ્લિક છે એમાંથી કોઈ વોટ આપવામાં આવશે નહીં. શું નામ છે આપનું? કિંજલ ભરવાડ. વિસ્તાર છે, શું સમસ્યા છે અને કેવી રીતે હલ થશે? આ સન ફાર્મા કંપની છે એની પાછળ કૃષ્ણનગર આવેલું છે. તમે જોઈ શકો છો અહીંની સાહેબ એટલી પરિસ્થિતિ ખરાબ છે. ગઈકાલે મને અહીંથી 5 થી 6 ફોન આવ્યા તો હું તાત્કાલિક આ જગ્યા પર દોડીને આવ્યો અને અહીંના સ્થાનિક લોકો જોડે વાત કરી. લગભગ 15 ઘરોની ડ્રેનેજ ભરાયેલી છે અને ડ્રેનેજ પાછી એવી ભરાઈ છે કે કોઈ જગ્યા પાણી નકળતું નહીં, બધાના સંડાસ ફૂલ છે. અને પાછું મેં ઓનલાઈન ગઈકાલે કમ્પ્લેન્ટ કરી તો વોર્ડ નંબર 10માંથી મને ફોન આવ્યો અને એમને એવું કીધું કે ભાઈ અમે કામ કરાવી દઈશું. આજે સવારે એ લોકોના કોઈ કર્મચારી અહીંયા આવીને ગયા અને એમને એવું કીધું કે ભાઈ આ તમે ખોદી રાખો, પછી અમે આવીને સાફ કરીશું. આવો જવાબ એ લોકોથી અપાય? આપણાને ના અપાય. તો અમે એક અધિકારીને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારાથી ના થતું હોય તો અમે લોકો જાતે મહેનત કરીશું, તમારી અમારે કોઈ જરૂર નહીં. અને આવનારા દિવસોમાં 2-3 મહિના પછી જો કોર્પોરેશનનું ઇલેક્શન આવશે
એમાં સ્થાનિક લોકો તમને પરિચય બતાવી દેશે. ભાઈ બતાવીશો કે નહીં? હા, બતાવશું.